શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મહિલા કર્મચારીઓને ઓફિસ સમય બાદ રોકી શકાય શું છે એના નિયમો. ઘણા બધા પ્રશ્નો અને કમેન્ટ્સમાં આ પ્રશ્ન આવી ચૂક્યો છે કે મહિલાઓ માટેના જે ખાસ નિયમો છે એ ઓફિસ સમય બાદ રોકવાના અને અન્ય એ તમામ બાબતો વિશે વિડીયો બનાવવાની વાત હતી, એટલે આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. જોઈશું આ વિડીયોમાં શું છે નિયમો, કેટલો સમય સુધી રોકી શકાય, કોની મંજૂરી મેળવવી પડે, આ તમામ બાબતો આપણે વિડીયોમાં બતાવીશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. ડિસ્ક્રિપ્શનમાંથી આ બાબતનો પરિપત્ર પણ ડાઉનલોડ કરી શકાશે. નેક્સ્ટ, સામાન્ય વહીવટ વિભાગના નિયમો જે તમામ વિભાગને લાગુ પડતા હોય છે. સરકારી કર્મચારીઓ કે અન્ય કચેરીઓ તથા શાળાઓ વગેરે સંસ્થાઓમાં મહિલા કર્મચારીઓ બહોળા પ્રમાણમાં કામ કરે છે. અગત્યની નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની હોય તેવા સંજોગોમાં તમામ કર્મચારીઓને કચેરી સમય બાદ પણ કચેરીમાં ઉપસ્થિત થવાના પ્રસંગો ઘણીવાર ઊભા થાય છે. આવા સંજોગોમાં મહિલા કર્મચારીઓ માટે સરકારે પરિપત્ર કરીને ખૂબ ઉપયોગી અને મહત્વના નિયમો બનાવેલા છે, જે આપણે જોઈશું, જેથી મહિલા કર્મચારીઓને અણગમતા બનાવો બનવાથી રક્ષણ મળી શકે અને નિડર થઈને કામગીરી કરી શકે. આવા નિયમો મહિલા કર્મચારીઓએ તથા કચેરીના વડાઓએ અવશ્ય ધ્યાનમાં હોવા જોઈએ, જેથી આપણે આ વિડીયોમાં જોઈએ. સૌ પ્રથમ છે નિયમ 1. સામાન્ય રીતે મહિલા કર્મચારીઓને કચેરીના સામાન્ય સમય સિવાયના સમયે વધુ સમય રોકવા જોઈએ નહીં, એટલે પ્રાયોરિટી એમને આપવાની નથી. કોઈ કામ એવું હોય નોર્મલી પૂર્ણ કરી શકાય તેવું હોય તો મહિલાઓને આપણે જવા દેવા જોઈએ, એવું આની અંદર બતાવેલું છે પહેલા નિયમમાં. બીજું છે, જ્યારે ખરેખર જરૂર હોય અને અગત્યની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય, એટલે આ કોણ નક્કી કરે? તો જે તે કચેરીના વડા નક્કી કરે કે ખરેખર જરૂર છે કે એવું કામગીરી છે, ત્યારે કચેરીના વડાની મંજૂરી મેળવી 1 કલાક અગાઉ મહિલા કર્મચારીને જાણ કરવાની હોય છે કે આજે તમારે રોકાવું પડશે. દાખલા તરીકે શાળાની અંદર રોકવા છે તો તમારી ઉપલી કચેરી તાલુકા કક્ષાએ મંજૂરી મેળવવી પડે અને મંજૂરી મેળવ્યા બાદ એ જે તે કર્મચારીને જાણ કરવી પડે 1 કલાક પહેલા કે આજે તમારે કચેરીના સમય બાદ 1 કલાક વધુ રોકાઈને કામ કરવાનું છે. અચાનક જ્યારે જવાનો સમય થાય ત્યારે આપણે જાણ કરી અને રોકી શકતા નથી. આ એક મહત્વનો નિયમ છે. અને તે પણ પરંતુ 1 કલાકથી વધુ સમય માટે રોકી શકાશે નહીં. એમાં સ્પષ્ટ કીધેલું છે, તમે રોકો તો 1 કલાક સુધી રોકી શકાય, એનાથી વધારે સમય માટે કોઈને રોકી શકાતા નથી. આ ખૂબ મહત્વનો નિયમ નંબર 2. ત્યાર પછી નિયમ 3 છે કે જે મહિલા કર્મચારીને 2 વર્ષથી નાનું બાળક હોય તેવા કર્મચારીને શક્ય હોય ત્યાં સુધી તેમના હાથ પર જરૂરી કામ હોય તે સિવાયના અન્ય કામ માટે કચેરી સમય બાદ રોકવા નહીં. એટલે આ પણ જે તે કચેરીના જે મુખ્ય અધિકારી હોય તે નક્કી કરે છે કે કામ કેવું છે, અને થોડી બાંધછોડ કરી જે મહિલા કર્મચારીને 2 વર્ષથી નાનું બાળક હોય તેમને છૂટ આપીને બીજાને રોકવા આ પણ થઈ શકે છે. એટલે આ ત્રીજો મુદ્દો ખૂબ મહત્વનો છે કે જે મહિલા કર્મચારીને 2 વર્ષથી નાનું બાળક હોય તેવા કર્મચારીને શક્ય હોય ત્યાં સુધી રોકવાના નથી. એટલે આ 3 ખૂબ મહત્વના નિયમ છે. એ ઉપરોક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે એવું રાજ્યપાલે કીધેલું છે. આ પરિપત્ર તમે ડાઉનલોડ કરી શકશો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે મૂક્યો છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી તથા શિક્ષણ સેવા વર્ગ 2 અન્ય જીપીએસસી, એચટાટ, એચમાટ, ટાટ, ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ. એવરીડે ચેનલ ઉપર એક નવો વિડીયો પણ આપણે મૂકતા રહીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અહીં આપણે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ.